ત્રીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ નિમિત્તે દેવભૂમિ દ્વારકાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એસ.વી. વ્યાસ સાહેબ, એડિશનલ જજ શ્રી એસ.જી. મંસૂરી સાહેબ તથા તેમની ટીમ અને DLSA વિભાગના સેક્રેટરી શ્રી ગોહિલ સાહેબ તથા તેમની ટીમની ઉપસ્થિતિમાં ગુજરાતના નામાંકિત ઇતિહાસવિદ અને લેખક શ્રી નરોત્તમ પલાણ સાહેબ દ્વારા ગાંધી વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું હતું। તો ગાંધીજી આપણા દેશમાં આવ્યા પછી એને પહેલા 2 મહિનામાં જ પોતાના જીવનમાં આટલો સુધારો કર્યો। એક, પોતે તો પૈસાદાર હતા, મોટા વકીલ હતા દક્ષિણ આફ્રિકાના, પણ એણીએ ટાઈ, કોટ, પાટલુન, ઇનશર્ટ કાઢી નાખ્યા અને અસલ કાઠિયાવાડી પોશાક પહેરીને હિન્દુસ્તાનમાં પગ મૂક્યો। આજે અહીંયા આવ્યા પછી પલાણ દાદા જે વક્તવ્ય આપતા હતા ગાંધીજી વિશે, ત્યારે એવું લાગ્યું કે મંચ ઉપર બેસવાની જ જરૂર નહોતી, વિદ્યાર્થીઓ સાથે બેસવું જોઈએ, કારણ કે ઘણી બધી આપણે ન જાણતા હોય એવી વાતો પલાણ દાદાએ આપણને કરી। પ્રસિદ્ધિ થતી નથી તો ઘણી વખતે મા બાપને આ જ પ્રશ્ન આવતો હોય કે બેબી નાની છે, જો આપણે આવી ફરિયાદ કરીએ તો બેબીની બદનામી